તો ફરી એક વખત મુખ્યમંત્રીનો કોમન મેન અવતાર જોવા મળ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સરળ સ્વભાવ ફરી સામે આવ્યો છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પબ્લિક લિફ્ટનો ઉપયોગ કર્યો છે। સ્વયં સંકુલમાં સચિવાલયના કામ માટે આવેલા લોકોને તેઓ મળ્યા। લિફ્ટનો ઉપયોગ કરીને મુખ્યમંત્રી લોકો પાસે પહોંચ્યા। અચાનક મુખ્યમંત્રીને જોઈને અરજદારો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ફરી એક વખત મુખ્યમંત્રીનો આ કોમન મેન અવતાર જોવા મળ્યો છે, શું વિગતો? સરળ સ્વભાવ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરળતા અને તેમની સાદગી ફરી એકવાર સ્વર્ણિમ સંકુલની અંદર દેખાણી। સામાન્ય રીતે મુખ્યમંત્રીના અવરજવર માટે અલાયદો કોરિડોર છે, જ્યાંથી મુખ્યમંત્રી પ્રવેશતા હોય છે અને મુખ્યમંત્રી ત્યાંથી રવાના થતા હોય છે। પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પબ્લિક કોરિડોર છે ત્યાંથી તેઓ પોતાના નિર્ધારિત કાર્યક્રમમાં જવા માટે રવાના થયા હતા। પબ્લિક લિફ્ટ જે છે તેનો ઉપયોગ કરીને તેઓ સ્વર્ણિમ સંકુલની નીચે ઉતર્યા અને નીચે ઉતરતા જ તેમનો ભેટો અરજદારો સાથે થયો। અલગ અલગ મંત્રીઓને વિવિધ રજૂઆતો સંદર્ભે જ્યારે અરજદારો પહોંચતા હોય છે ત્યારે તે લિફ્ટનો ઉપયોગ કરીને તેઓ સ્વર્ણિમ સંકુલ 1માં જતા હોય છે। મુખ્યમંત્રી સામે મળતા જ અરજદારો પણ આશ્ચર્યચકિત થયા હતા કે મુખ્યમંત્રી તેમની સામે છે। અલબત્ત મુખ્યમંત્રીએ પણ પોતાનો સરળ સ્વભાવ બતાવીને જે અરજદારો છે તેમની સાથે વાર્તાલાપ કર્યો। તે અરજદારો કયા પ્રશ્નોને લઈને સચિવાલય પહોંચ્યા છે તે જાણવાનો પણ તેમને પ્રયાસ કર્યો। કયા મંત્રીને તેઓ મળવા આવી રહ્યા છે તેનો પણ જાણવાનો પ્રયત્ન કર્યો અને અરજદારોએ પણ મુખ્યમંત્રી સાથે વાર્તાલાપ કર્યો, તેમની સાથે ફોટો પણ પડાવ્યો। તો મુખ્યમંત્રીનો આ સરળ સ્વભાવ છે અને અનેક વખત મુખ્યમંત્રી જ્યારે પણ પોતાનો નિર્ધારિત કાર્યક્રમ હોય છે અથવા તો અન્ય કાર્યક્રમ હોય છે તેમાં પણ તેમની આ સરળતા અને સાદગી દર્શાવતા હોય છે। આજે પણ મુખ્યમંત્રીનો સરળ અને સૌમ્ય સ્વભાવ જે છે તે આ ઘટનાક્રમથી સામે આવ્યો હતો। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।